નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરામાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજા ભવ્ય રીતે ઉજવાઈ। બિલીમોરા તારીખ 5 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બિલીમોરા નગર દ્વારા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજા કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। 2025 સંઘનું શતાબ્દી વર્ષ છે અને શતાબ્દી વર્ષની અંદર સંઘ કોઈ મોટા કાર્યક્રમો નથી કરવાનો, કેવલ ને કેવલ સંઘના કાર્યની વૃદ્ધિ। સંઘ અત્યારે ભારતમાં 86,000 દૈનિક શાખાઓ લાગી રહી છે અને સંઘની જે કાર્યવૃદ્ધિનો વિષય છે તેની અંદર દરેક તાલુકાની અંદર 8-10 ગામોના સમૂહમાં સંઘનું કાર્ય મંડળ સ્તર પર અમે પહોંચાડવાની યોજના બનાવી છે। નગરમાં 10,000ની વસ્તીએ ત્યાં કંઈ ને કંઈ સંઘનું કાર્ય ઊભું થાય એ જ પ્રમાણે પૂરા ભારતની અંદર નગરમાં વસ્તી સ્તરે અને ગ્રામીણ વિસ્તારની અંદર મંડળ સ્તરે કોઈ ને કોઈ સંઘનું કાર્ય થાય એવી યોજના સંઘ દ્વારા બની છે। આવનારા વર્ષોની અંદર સજ્જન શક્તિ એકત્રીકરણ, જે સમાજની અંદર સજ્જન શક્તિ છે એનું સંમેલન થવાનું છે અને એ સંમેલનની અંદર આપણે આ જે સજ્જન શક્તિ છે એ સમાજ માટે, રાષ્ટ્ર માટે શું કરી શકે એની ચર્ચાઓ થવાની છે। ત્યારબાદ એક સંતોનું એક સંમેલન થવાનું છે। આ સંતોના સંમેલનમાં પણ સંતો દ્વારા શું યોગદાન થઈ શકે રાષ્ટ્ર માટે એની બધી ચર્ચા વિચારણાઓ થશે। કાર્યક્રમ પૂર્વે સ્વયંસેવકોની શિસ્તબદ્ધ યાત્રા શહેરમાં નીકળી હતી, જેમાં દંડ ધારણ કરેલા કાર્યકર્તાઓએ સંઘની શતાબ્દી ઉજવણીનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી જ્ઞાનવર્ધન સ્વામી BAPS નવસારી અને મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રકાશભાઈ ગાલા સંઘ ચાલક નવસારી વિભાગ ઉપસ્થિત રહ્યા હતા। તેમને RSSના ઇતિહાસ, વિચારધારા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો વિશે ઉદ્બોધન આપ્યું હતું। કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, ભાજપ નગર પ્રમુખ શ્રી નીરવભાઈ ટેલર તથા શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા। ભૂદેવો દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। અંતે ભારત માતાનું મહાપ્રસાદ વિતરણ થયું હતું। RSSના 100 વર્ષના શતાબ્દી ઉત્સવને અનુરૂપ નગરજનોની ઉત્સાહભરી હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો। આ પ્રસંગે નવસારી જિલ્લા સહકાર્યવાહ રવિભાઈ પટેલ તથા નવસારી જિલ્લા પ્રમુખ હિતેશ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા અને યોગરત્નજી સ્વામી BAPS સંસ્થા નવસારીએ ઉપસ્થિતિ આપીને કાર્યક્રમને પ્રેરણાદાયી સ્પર્શ આપ્યો હતો। શ્રી હિતેન પ્રજાપતિ નગર કાર્યવાહના નેતૃત્વ હેઠળ પથ સંચાલન રેલી દ્વારા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।